હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે છે એ ધોરણ 9 નું આપણે યામ ભૂમિતિ જે છે એ આપણે 50% જોયું. એમની અંદર આપણે ચરણ વિશેની માહિતી લીધી હતી. યામ સમતલ જે છે એની અંદર ચરણની કઈ કઈ નિશાનીઓ આવે છે એની આપણે ચર્ચા કરી હતી. આપણે 10મા ધોરણનું જે છે એ ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ, બરોબર, એ ચાલુ છે. એનો આપણે એક લેક્ચર જે છે લીધો, ઇન્ટ્રોડક્શન હતો કે જેની અંદર આપણે યામ ભૂમિતિની બેઝિક માહિતી જે છે લીધી. એ લેક્ચર જે છે ખૂબ જ મહત્વનું છે. એ લેક્ચર જે છે એ પહેલા જોવો, પછી તે જે છે આ લેક્ચર તમારે જોવાનું છે. એ લેક્ચર જે હતો એમની અંદર આપણે અંતરસૂત્ર જે છે એમની ખાલી આપણે બેઝિક માહિતી લીધી હતી કે ભાઈ કોઈ બિંદુ જે છે એ કોઈ પ્રોપર અક્ષ ઉપર આવેલું છે અને જો તેમની વચ્ચેનું અંતર જે છે આપણે શોધવું છે તો કઈ રીતના શોધે, એટલે કે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર, અક્ષ પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર જો તમારે શોધવું તો x1 x2 આપણે મોડ માનાંકની અંદર લખતા. એ જ રીતના y અક્ષ પર કોઈ બિંદુ આપેલું તો y1 y2 માનાંકની અંદર એટલે કે મોડમાં આપણે લખતા. એટલે આપણે જે છે એ વાત બે વિડિયો લેક્ચરની અંદર કરી. આજે આપણે જે છે એ અંતરસૂત્ર, ડિસ્ટન્સ ફોર્મ્યુલા જે છે એની આપણે સૂત્રની તારવણી સૂત્ર આવે છે, પછી એના અમુક જે ગુણધર્મો જે છે અંતરને લગતા કે ડિસ્ટન્સ જે છે કઈ રીતના હોય સમરેખ બિંદુ માટે, અસમરેખ બિંદુ માટે, એની આપણે આજે ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે જોઈએ. આપણો ટોપિક જે છે વિદ્યાર્થી મિત્રો ચાલુ જ છે, અંતરસૂત્ર. આ ટોપિક વિશે આપણે ચર્ચા કરતા હતા, અંતરસૂત્ર, બરોબર. અંતરસૂત્રની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ તો આપણે એક ચરણ દોરવું પડશે. હવે ડિસ્ટન્સ ફોર્મ્યુલા, અંતરસૂત્ર જે છે એની આપણે તારવણી કરવી છે. એની માટે આકૃતિની જરૂર પડશે. આકૃતિ એટલે કે આપણે યામ સમતલ. યામ સમતલની અંદર જે છે આપણે બિંદુઓ લેશું અને તેમની વચ્ચેનું અંતર આપણે શોધીશું. ચાલો સૌપ્રથમ જે છે આપણે આકૃતિ દોરીએ. અહીંયા આગળ તમે જોઈ શકો છો મેં ખાલી પ્રથમ ચરણ દોરેલું છે. ગયા લેક્ચરમાં પણ આ રીતના એક દોરેલું હતું, x અક્ષ. અહીંયા આગળ આપણે નામ આપીએ y પ્રાઇમ અક્ષ. અહીંયા આગળ આપણે નામ આપીશું x પ્રાઇમ અક્ષ. અહીંયા આગળ નામ આપીએ o. અહીંયા આગળ નામ આપીએ y અક્ષ. હવે આપણે દરેક લોકો જે છે એ જાણીએ છીએ કે પ્રથમ ચરણ જે છે એની અંદર x અક્ષ પર લખવામાં આવતા તમામ બિંદુઓ જે છે કેવા હશે તો કે ધન. એ જ રીતના y અક્ષ પર જે છે એ લખવામાં આવતા તમામ બિંદુઓ જે છે કેવા હશે તો કે ધન. એટલે કે પ્રથમ ચરણની બંને નિશાનીઓ કઈ હશે તો કે ધન હશે. અહીંયા આપણે જે છે આપણે હવે બિંદુઓ લખીએ. અહીંયા આગળ x1, કારણ કે x અક્ષ પર આવેલા બિંદુઓ કયા હશે તો કે x1 x2 x3 x4 x5 x6 x7. એ જ રીતના આપણે y અક્ષ પર લખીએ તો y1 y2 y3 y4 y5 y6 y7. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જે છે એ મેં પ્રથમ ચરણ દોરેલું છે કે જેમની અંદર x અક્ષ પર બધા બિંદુઓ લખેલા છે, x1 x2 x3 x4 x5 x6 x7 એ રીતે, બરાબર. અને એ જ રીતના y અક્ષ પર y3 1 થી લઈને y7 સુધી આપણે લખેલા છે. હવે આપણે સમતલની અંદર જે કોઈ બે બિંદુઓ જે છે એમની વચ્ચેનું મારે અંતર શોધવું છે. હવે કોઈ બે બિંદુઓ આની અંદરથી પસંદ કરું છું, કોઈ બે બિંદુઓ પસંદ કરું છું અને તેમની વચ્ચેનું મારે અંતર જે છે એ ફાઇન્ડ કરવું છે. તો અહીંયા આગળ જે છે તમે જુઓ તો x જે છે x1 એક એ બિંદુ અને એક y1. અહીંયા આગળ આ x1 અને y1. અને એક જે છે એ y2 અને
અને બીજું જે છે એ લઉં છું x. હવે અહીંયા આગળ જે છે મારે આ અંતર જે છે જો આ બંને જે છે એને હું જોડી દઉં આ રીતના, તો આ રીતના કંઈક થશે. એક અહીંયા આગળ નામ દીધો a અને અહીંયા આગળ નામ દીધો b. મારે વિદ્યાર્થી મિત્રો a અને b એમની વચ્ચેનું અંતર શોધવું છે. a અને b તમે જોઈ શકો છો હવે સમતલની અંદર આવેલા બિંદુ હશે. a ના યામ જે છે એ શું થશે અહીંયા આગળ આપણે લખતા જે આકૃતિ યામ સમતલમાં બિંદુ a ના યામ શું થશે બિંદુ a ના યામ તો કે x1 y1 અને બિંદુ b ના યામ શું થશે તો કે x2 y2. બિંદુ a ના યામ જે છે એ થશે x1 y1 અને b ના યામ થશે x2 y2. હવે અહીંયા આગળ જે છે વિદ્યાર્થી મિત્રો નામ આપું છું. અહીંયા આગળ e નામ આપું છું અને અહીંયા આગળ જે છે શું નામ આપું છું q નામ આપું છું. એ જ રીતના જે છે એ અહીંયા આગળ r નામ આપું છું અને અહીંયા આગળ જે છે શું નામ આપું છું s નામ આપું છું. હવે મારે x અક્ષ પર જે p અને q બિંદુઓ આવેલા છે તેમની વચ્ચેનું મારે અંતર શોધવું છે. તો એ આપણે જ્ઞાન લેક્ચરની અંદર જોયું કે કોઈ અક્ષ ઉપર કે કોઈ બે બિંદુઓ આવેલા હોય તો તેમની વચ્ચેનું અંતર આપણે કઈ રીતે શોધવું તો કે x1 x2 અથવા એને x2 x1 તમે લખી શકો છો. અહીંયા આગળ આપણે લખીએ કે x અક્ષ પર આવેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર PQ આપણે લખીએ PQ બરાબર શું લખાય તો કે આ રીતે x1 x2 અથવા એને આ રીતે x2 x1. તો PQ વચ્ચેનું અંતર આપણને દરેકને ખ્યાલ આવી ગયો કેવું થશે તો કે x1 x2. હવે મારે એ જ રીતના y અક્ષ પર આવેલા બે બિંદુ s અને r એમની વચ્ચેનું મારે અંતર જોઈએ છે તો એને કેમ લખાશે તો કે y1 y2 અથવા y2 y1. અહીંયા આગળ જે છે આપણે લખીએ y અક્ષ પર આવેલા બે બિંદુઓ વચ્ચેનું અંતર SR બરાબર y1 y2 અથવા એને આ રીતે y2 અહીંયા આગળ તમે જોઈ શકો છો PQ અને SR એ બંને મારી પાસે હાલમાં હાજર છે. હવે મારે શું જોઈએ છે તો કે A અને B જોઈએ છે. આપણે જે છે શું જોઈએ છે તો કે A અને B વચ્ચેનું આપણે અંતર જોઈએ છે. A અને B વચ્ચે. હવે તમે જોઈ શકો છો અહીંયા આગળ કે અહીંયા આગળ આપણે પાયથાગોરસનો પ્રમેય લગાડશું. તમે કહેશો કે સાહેબ અહીંયા આગળ ક્યાં કાટકોણ ત્રિકોણ છે તો જો અહીંયા આગળ એક પ્રકારનો આ કાટકોણ ત્રિકોણ છે. આ જે છે શું આ કાટકોણ ત્રિકોણ છે એમાં AB જે છે શું થઈ ગયું તો કે કરંટ અહીંયા આગળ જે છે એ નામ દીધું C. શું નામ દીધું C. એટલે તમે જો A C અને B એક પ્રકારનો કાટકોણ ત્રિકોણ ત્યાં આગળ થઈ ગયો. AC અને A કોને ઇક્વલ ટુ છે તો કે PQ ને ઇક્વલ ટુ છે. એ જ રીતના BC જે છે કોને ઇક્વલ છે તો કે SR. તો આપણે અહીંયા આગળ લખીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ AC બરાબર QR હોવાથી AC બરાબર QR કારણ કે તમે જોઈ શકો છો AC અને QR એ બંનેના માપ કેવા છે તો કે સરખા. QR જે છે તો અહીંયા સોરી AC ની અહીંયા PQ આવશે. શું અહીંયા આવશે QR ને PQ. તો PQ જે છે એનું માપ આપણી પાસે છે. આમાંથી કોઈ પણ માપ લો આપણે આ લઈએ x1 x2 અહીંયા આગળ લખીએ તેથી AC બરાબર શું થશે x1 x2. તમે એને માનકની અંદર પણ લખી શકો છો. એ જ રીતના આપણે અહીંયા આગળ લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બીજું કયું માપ સરખું છે તો કે BC નું માપ હશે તો કોનું માપ હશે તો કે SR. અહીંયા આગળ લખીએ કે BC બરાબર SR હોવાથી અહીંયા આગળ લખીએ કે BC બરાબર y1 y2.
એનો મતલબ AC અને BC આપણી પાસે માપ આવી ગયા. હવે આપણે કાટકોણ ત્રિકોણ આપણી પાસે છે, પાયથાગોરસનો પ્રમેય લગાડીએ. અહીંયા આગળ લખીએ. તેથી કાટકોણ ત્રિકોણ ACB માં માપ ખૂણો C બરાબર 90 હોવાથી પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસનો પ્રમેય દરેક લોકો તમે જાણો છો, 90 ની એક્ઝેક્ટ સામેની બાજુએ કઈ થશે તો કે કર્ણ થશે. તો એ કર્ણ થશે અને બાકીની બે બાજુ તો કે AC અને BC. તો અહીંયા આપણે લખીએ કે AB સ્ક્વેર બરાબર AC સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. અહીંયા આગળ આપણી પાસે AB સ્ક્વેર આવ્યું, AC સ્ક્વેર છે, AC સ્ક્વેર આપણી પાસે છે. AC શું છે તો કે x1 x2. અહીંયા આગળ લખીએ x1 x2 એનો આપણે કૌંસમાં તે વર્ગ. એ જ રીતના શું છે તો કે y1 y2 એનો આપણે કૌંસમાં તે વર્ગ. હવે આપણે જે છે તમે જો તો AC અને BC આપણી પાસે હતા ત્યાં આગળ મૂકી દીધો. આપણે જે છે શું જોઈએ છે તો કે AB જોઈએ છે. શું જોઈએ છે? AB. તો અહીંયા આગળ જે છે એ આપણી પાસે શું છે અત્યારે હાલમાં તો કે AB સ્ક્વેર છે. શું છે? AB સ્ક્વેર. તો મારે AB જોઈએ છે તો નામ લખી શકાય AB બરાબર વર્ગને દૂર કરું તો અહીંયા આગળ વર્ગમૂળ આવી જશે x1 x2 એનો આપણે કૌંસમાં તે વર્ગ, y1 y2 એનો આપણે કૌંસમાં તે વર્ગ. તો આ જે છે AB બરાબર વર્ગમૂળમાં x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ આખા કૌંસમાં એ આપણું શું છે તો કે ડિસ્ટન્સ ફોર્મ્યુલા, અંતર સૂત્ર છે. આને તમે બીજી રીતે પણ લખી શકો છો. અહીંયા આગળ જો અથવા તમે એને આ રીતે પણ લખી શકો છો. AB બરાબર વર્ગમૂળ x2 x1 નેનો વર્ગ વત્તા y2 y1 એનો અંતર કૌંસમાં તે વર્ગ. તમે આ રીતે પણ એને લખી શકો છો. તમે કહેશો કેમ સાહેબ આ રીતે બંને રીતે? તો આપણે પહેલા જ કીધું હતું કે ડિસ્ટન્સ જે છે એ હંમેશા ધન છે. તો ધન છે તેનો મતલબ આપણે એને માનાંકમાં લખીએ છીએ. તમે 5 7 કરો કે 7 5 કરો, બંનેનો જવાબ જે છે એ 2 જ આવશે. કારણ કે માનાંકની બહાર કોઈ પણ સંખ્યા નીકળે એટલે હંમેશા એ પોઝિટિવ હશે, પ્લસ હશે, બરાબર? કોઈ દિવસ અંતર જે છે એ હંમેશા કેવું હશે તો કે ધન હશે, કોઈ દિવસ ઋણ હશે નહીં. આ જે આપણને મળ્યું છે એ આપણું શું છે તો કે અંતર સૂત્ર છે. આ આપણું શું છે તો કે અંતર સૂત્ર છે. તમે એને બંને રીતે પણ લખી શકો છો. આપણે અહીંયા જો તમે તારાઓની સાથે મેં તમને શીખવ્યું કે AB બરાબર વર્ગમૂળમાં x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. અને એમની માટે જે છે આપણે આ આકૃતિનો ઉપયોગ કરેલો. હવે આ ડિસ્ટન્સ જે છે એને અંતર જે છે એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે તો કે ડિસ્ટન્સ. તો ડિસ્ટન્સ A કૌંસમાં B એ રીતે પણ એને લખી શકાય છે. અલગ અલગ જે રીતે જે છે એને લખવામાં આવે છે. તો ઘણીવાર જે છે તમે જોઈ શકો છો અહીંયા આગળ કે એને આ રીતે પણ લખવામાં આવે છે. જો D કરે પછી કૌંસમાં A અલ્પવિરામ B બરાબર AB આ રીતે પણ લખાય, બરાબર? જો અહીંયા અંતર જે છે ઇંગ્લિશમાં ડિસ્ટન્સ કહેવામાં આવે છે તેનો D લીધું. અને આ જે છે અંદર A અલ્પવિરામ B એવું સૂચવે છે કે A થી B એનું અંતર. અને આ રીતે પણ આપણે લખી શકીએ છીએ AB. અને અહીંયા આગળ લખીએ આપણે આખું સૂત્ર x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. આ રીતે પણ એને લખવામાં આવે છે. હવે જો વિદ્યાર્થી કે આ આપણે વાત થઈ છે કે કોઈ બિંદુ જે છે એ કોઈ સમતલમાં ને એટલે કે ચરણમાં આવેલું છે તો તેમની માટે જે છે એ આ સૂત્ર આપણે લગાડીશું કે કોઈ ચરણ બિંદુ જે છે પ્રથમ ચરણમાં, બીજા, ત્રીજા કે ચોથા કોઈ પણ ચરણમાં આવેલું છે તો એમની માટે આપણી પાસે આ સૂત્ર છે કે ડિસ્ટન્સ ઓફ AB કૌંસમાં x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ. બરોબર? તો આ સૂત્ર જે છે એ આપણી માટે તો કોઈ સમતલની અંદર આવેલું બિંદુ એમની માટે છે. હવે તમને કદાચ કોઈ પ્રશ્ન પૂછે કે મારું એક બિંદુ જે છે એ ઉદ્ગમ બિંદુ છે. શું છે? ઉદ્ગમ બિંદુ. અને બીજું બિંદુ જે છે એ કોઈ સમતલ ઉપર આવેલું છે. બીજું બિંદુ જે છે શું છે તો કે કોઈ સમતલ ઉપર આવેલું. તો આપણે દરેક લોકો જે છે ઉદ્ગમ બિંદુને નામ જાણીએ છીએ ને. ઉદ્ગમ બિંદુને નામ આપણે ગયા લેક્ચરમાં જોયા. શું હતા? 0, 0. તો 0, 0 થી આપણે કોઈ બિંદુ જે છે એમની વચ્ચેનું અંતર અહીંથી લઈ આ O થી લઈ અને મારે અહીંયા સુધીનું આ અંતર જોતું હોય આને શું થઈ ગયું કે 0, 0. આ સૂત્ર જે છે તમે ડાયરેક્ટ યાદ રાખજો કે અહીંયા આગળ આપણે લખીએ
ઉદ્ગમ બિંદુ O 0,0 થી કોઈ સમતલમાં આવેલા બિંદુ સુધીનું અંતર OA એને શું કહેવામાં છે OA ખાલી તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે x2 વત્તા y નો વર્ગ આ રીતનું સૂત્ર છે કે જ્યારે તમારું કોઈ બિંદુ જે છે એ ઉદ્ગમ બિંદુ છે બીજું બિંદુ તો કે કોઈ સમતલમાં આવે છે તો એમની વચ્ચેનું જે કંઈ તમારે અંતર જોતું હોય તો યાદ રાખજો OA કારણ કે આપણે જે છે અહીંયા આગળ આપણે શું નામ છે કે O અને અહીંયાથી કોઈ નામ દીધી A તો OA જોતું હોય તો અહીંયા આગળ આપણે આ સૂત્ર રાખજો કે વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ ક્યાંથી છે તો કે ભાઈ ઉદ્ગમ બિંદુથી જે છે કોઈ અંતર આપણે જોતું હોય તો ત્યારનું સૂત્ર છે હવે અહીંયા આગળ જે છે તમને પ્રશ્ન થશે કે સાહેબ OA બરાબર વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ એ કઈ રીતના આવ્યું તો તમે જુઓ તો આપણે અને અહીંયા આગળ જે નામ આપ્યા છે ઉદ્ગમ બિંદુ એને શું આપશું તો કે x1 અને y1 અને x1 અને y1 જે છે આપણે શું હશે તો કે બંને 0 હશે તો આ x1 અને y1 આ બંને આપણે 0 હશે -x2 નો વર્ગ એ શું થશે તો કે x2 નો વર્ગ થશે અને અહીંયા y2 નો વર્ગ એ શું થશે તો કે y નો વર્ગ થશે એટલે આપણું સૂત્ર આવ્યું x નો વર્ગ વત્તા y નો વર્ગ અંતર વિશે જે છે એમના અમુક ગુણધર્મો છે અંતરના જે છે અમુક ગુણધર્મો છે એ આપણે ચર્ચા કરીએ અંતરના ગુણધર્મો અંતરના ગુણધર્મો કયા કયા આપણે જે આ પેલો એક્સરસાઇઝ 7.1 જે છે હજી આજે આપણે શરૂ નથી કર્યું આજે આપણે જે કાંઈ અંતર સૂત્ર વિશેની માહિતી જે છે નાની મોટી એ બધી આપણે આજે ચર્ચા કરી રહી છે તો અંતર માટેનું એક અંતર માટે જે છે એના ગુણધર્મો કયા કયા છે પહેલો જ ગુણધર્મ કે અંતર જે છે હંમેશા કેવું હશે તો કે ધન હશે કોઈ દિવસ ઋણ હશે નહીં તો આપણે અહીંયા આગળ લખીએ કે ડિસ્ટન્સ a of b અથવા એને શું વચ્ચે છે a, b આ રીતનું નિશાન લખ્યું છે ગ્રેટર ધેન 0 શું લખ્યું છે ગ્રેટર ધેન 0 એટલે કે 0 કરતા ડિસ્ટન્સ જે છે એ કેવું હશે હંમેશા મોટું હશે બીજી વસ્તુ તો કે ભાઈ કોઈ ક્યારેક જે છે એ ડિસ્ટન્સ કેવું હશે તો કે 0 પણ આવશે કારણ કે એમાં કોઈ જાતનો તમે જોઈ શકો છો કે ક્યારેક અંતરમાં કોઈ જાતનો ફેરફાર પણ ન થાય વસ્તુ અથવા કોઈ બિંદુ જે છે ત્યાં હોય તો ક્યારેક ડિસ્ટન્સ જે છે તમારું 0 પણ આવી શકે છે તો આપણે આ રીતે પણ લખી શકીએ કે ડિસ્ટન્સ a of b બરાબર ab બરાબર 0 આ શું કહેવા માંગે છે કે અંતરનો જવાબ જે છે અંતર સૂત્ર તમે લગાડશો તો ક્યારેક તમારે જવાબ 0 પણ આવશે કેટલો જવાબ આવશે 0 આ 0 જવાબ આવે એટલે એનો મતલબ તમારે એમ સમજવાનું કે કોઈ જાતનું એની અંદર સ્થાનાંતર થયું નથી વિજ્ઞાનની અંદર ભણ્યા છો સ્થાનાંતર કે આજે હું અહીંયા આગળ ઊભો છું હવે હું આજે 2 કદમ આમ જાઉં છું તો હું જે અહીંયા આગળ ઊભો હતો ત્યાંથી અહીંયા આગળ આવ્યો ત્યાં સુધી મેં કેટલું અંતર કાઢ્યું હું અહીંયા આગળ ઊભો જ છું હું એમ કહું કે ચાલો બાબુ અંતર માપો તો એટલે ભાઈ તમે કંઈક ડિસ્ટન્સ તો કાપો કોઈ બાજુ તમે કરશો તો ખરા તો ત્યાંથી તમારું જે મૂળ અંતર જે છે એ મપાશે આ ab બરાબર 0 એનો મતલબ જે છે એ અંતરમાં કોઈ જાતનો ફેરફાર થયો નથી તો ab ગ્રેટર ધેન 0 અને ab બરાબર 0 જો આપણે એને બંનેને એક સાથે લખવું હોય તો અહીંયા આગળ જે છે આડી લીટી કરીએ તો અહીંયા આગળ જે છે શું લખાશે કે ab ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 પહેલા આપણે કીધું કે અંતર જે છે હંમેશા ધન છે એનો મતલબ કે 0 કરતા કેવું છે તો કે મોટું અને પછી આપણે જે છે એવું કીધું કે ab બરાબર 0 તો આ એક ખાસ વાત યાદ રાખજો અંતર વિશેનું કે અંતર જે છે ક્યારેક એનો જવાબ તમારે 0 પણ આવી શકે છે બીજી વસ્તુ કે બે બિંદુઓ વચ્ચેનું અંતર જે છે તે અણઋણ અથવા વાસ્તવિક સંખ્યા હશે બે બિંદુઓ વચ્ચેનું અંતર હંમેશા અણઋણ વાસ્તવિક સંખ્યા હશે બે બિંદુઓ વચ્ચેનું અંતર અણઋણ અહીંયા આગળ શબ્દ મેળવ્યો અણઋણ એટલે એનો મતલબ જે છે એવો થાય છે કે ઋણ ન હોય તેવું અણઋણ એટલે શું કીધું
તો કે ઋણ ન હોય તેવો. ઋણ ન હોય તો કેવું હશે વિદ્યાર્થી મિત્રો? તો કે ધન હશે. બીજી વસ્તુ કે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એટલે તમે દરેક લોકો આપણે પહેલા ચેપ્ટરમાં શીખ્યા કે ભાઈ વાસ્તવિક સંખ્યા જે છે એ આપણે જોયું હતું કે એની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યા આ બંનેનો સમાવેશ થાય છે. એટલે કે તમારો જવાબ જે છે એ ક્યારેક જવાબની અંદર તમારે √2 આવશે, √5 આવશે. કારણ કે અહીંયા આપણે તમે જોઈ શકો છો કે ab² ઘણી વાર દાખલો મળે છે ab² પછી સાદો આપશો તો કોઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળતું પણ નહીં. વર્ગમૂળની અંદર તમારે જે છે એ 21 પણ આવશે. ક્યારેક વર્ગમૂળની અંદર 25 આવશે તો 25 નું પાછું વર્ગમૂળ નીકળશે. શું નીકળશે? તો કે 5. તો આ રીતના જે છે એ અનુરૂપ અથવા વાસ્તવિક સંખ્યા હશે. બીજી વસ્તુ a બરાબર b એટલે કે a જે છે એના યામ છે a અને b ના યામ આ બંનેના યામ જો તમારે જે છે સરખાવો તો a અને b એક જ જગ્યાએ આવેલું છે ત્યારે ડિસ્ટન્સ ઓફ ab એટલે કે ab બરાબર 0 એ આપણે ચર્ચા કરી. બીજી વસ્તુ કે ab બરાબર b તો એને તમારે જે છે એ તમે આ રીતે લખી શકો છો. જો AB બરાબર BA હોય તો distance of A, B બરાબર distance of BA. આ સાઈડ તમે શું લખ્યું? આમની અંદર એવું કહેવા માંગે છે કે AB એટલે કે A થી B નું અંતર અને B થી A નું અંતર જો આ બંને અંતર જે છે એ સરખા હોય તો એ distance of AB અને distance of BA આ રીતે પણ એને લખી શકાય છે. બીજી વસ્તુ હવે આપણે જે છે અંતર સૂત્ર એટલું જોયું એટલે એક માર્કની અંદર તમને કોઈ બે બિંદુઓ આપેલા છે અને તેમની વચ્ચે જે છે આપણે અંતર સૂત્ર તમને લગાવવાનું કહેશું. બીજું કે આ અંતર સૂત્રનો સાહેબ હવે બીજે કઈ જગ્યાએ ઉપયોગ થશે? તો આ અંતર સૂત્ર જે છે એનો બીજે ત્રિકોણની અંદર ઉપયોગ થશે, ચોરસની અંદર, લંબચોરસની અંદર. ત્રિકોણમાં જે છે એક સમદ્વિબાજુ, સમબાજુ, વિષમબાજુ, કાટકોણ ત્રિકોણ આ બધા પ્રકારના ત્રિકોણો છે. બીજી વસ્તુ કે આંતરસૂત્ર જે છે એનો બીજે ક્યાં ઉપયોગ થશે? તો કે કોઈ બિંદુઓ જે છે એ સમરેખ બિંદુઓ છે કે સમરેખ બિંદુઓ નથી તો એમની અંદર આનો ઉપયોગ થાય છે. તો આજે આપણે ખાલી સમરેખ બિંદુઓ વિશેની વાત કરીએ કે કોઈ બિંદુઓ 3 બિંદુઓ આપ્યા છે. કેટલા બિંદુઓ આપેલા છે? 3 બિંદુ. આકૃતિ સાથે અહીંયા આપણે જોઈએ આપેલા 3 બિંદુઓ સમરેખ છે કે નહીં તે ચકાસવા માટે AB + BC બરાબર AC હોવું જોઈએ. AB + BC બરાબર AC. હવે અહીંયા આગળ જે લખ્યું છે કે કોઈ બિંદુઓ છે, અહીંયા આગળ જો એક આકૃતિ દોરું છું એટલે તમને ખ્યાલ આવે કે અહીંયા આગળ એક બિંદુ આપ્યો છે. આ રીતના એક આકૃતિની અંદર A, અહીંયા આગળ B, અહીંયા આગળ C. હવે અહીંયા આગળ જે છે તમને 3 બિંદુઓ આપ્યા છે રકમની અંદર. હવે તમને કીધું છે કે આપેલા ત્રણેય બિંદુઓ જે છે સમરેખ બિંદુઓ છે કે નહીં તે ચકાસો. અંતર સૂત્રનો ઉપયોગ કરી આપેલા આ ત્રણેય બિંદુઓ જે છે સમરેખ છે કે નહીં તે ચકાસો. અહીંયા આગળ જે છે આપણે તમે જો તો AB એટલે દાખલા તરીકે અહીંયાથી લઈ અને અહીંયા સુધી તમને આ માપ આપી દીધું 5, અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું આ માપ તમને આપી દીધું 6. હવે તમે જે છે એ આ 5 + 6 એટલે આપણે દરેકને ખ્યાલ છે AC જે છે કેટલું થશે? તો કે 11. કેટલું થશે? 11. આ તો આપણે ખાલી A અને B એમની આપણે વાત કરી છે કે AB બરાબર 5. તો અહીંયા આગળ જો આ શરતનું પાલન થાય છે કે AB + BC બરાબર AC થાય એટલે કે 5 + 6 બરાબર 11 થાય છે. તો એનો મતલબ આપેલા આ ત્રણેય બિંદુઓ જે છે શું છે? તો કે સમરેખ બિંદુ છે. હવે આપણને પૂછે કે આપેલા આ પ્રશ્નની અંદર પૂછે કે જો સમરેખ છે કે નહીં તે ચકાસો. જો સમરેખ છે એમની માટે આ શરતનું પાલન થતું જ હોય. હવે જો સમરેખ ન હોય તો કઈ શરતનું પાલન થતું હશે? તો અહીંયા આપણે લખીએ જો આપેલા બિંદુઓ સમરેખ ન હોય તો તે અસમરેખ હશે. તેમની માટે શરત કહે છે કે AB + BC આ જે છે તે શરત છે. એટલે કે A અને B, A થી B નું અંતર અને B થી C નું અંતર એ બંનેનો સરવાળો કરો તે શું હશે? તો કે
એસી કરતાં કેવો હશે તો કે મોટો હશે. તો આ રીતની જે છે એની શરત છે. આ એક સમરેખ અને અસમરેખ. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર તમે જોઈએ તો આપણે સૌપ્રથમ અંતરસૂત્રની ફોર્મ્યુલા જે છે એ તારવણી, પછી આપણે અંતરસૂત્ર જે છે એનો ગુણધર્મ જોયો, અંતરસૂત્ર જે છે એમને કઈ કર્યું અને એક સમરેખ બિંદુ જે છે એમની વાત કરી. હવે આ લેક્ચર જે છે વ્યવસ્થિત રીતે સારા અક્ષરે જે છે બુકમાં ઉતારો તમે. ચોપડીની અંદર એક્સરસાઇઝ 7.1 જે છે એ આપણે હવે પછી આપણે સ્ટાર્ટ કરીશું. એમાં પહેલો જ પ્રશ્ન છે, તમને બે બિંદુઓ આપેલા છે કે તેમની વચ્ચેનું અંતર જે છે શોધો. તો અંતર શોધવા માટે તમે આ સૂત્રનો ઉપયોગ તમે કરી શકો છો. એટલે ઘરે બેઠા જે છે તમે પ્રેક્ટિસ પણ કરી શકો છો. આપણે આપણા આવતા લેક્ચરમાં જે છે એક્સરસાઇઝ 1.7.1 જે છે એની પહેલા જે એક્ઝામ્પલ આપ્યા છે એ અને એક્સરસાઇઝ 7.1 જે છે એની શરૂઆત કરશું. આજના વિડિયો લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ. થેન્ક્સ ફોર વોચિંગ.